ડિયર સ્ટુડન્ટ, ગયા લેક્ચરમાં આપણે આલ્કીનનું ઓક્સિડેશન ઠંડા અને મંદ KMnO4 વડે કરેલું હતું. આજે આપણે આલ્કીન સંયોજનનું ઓક્સિડેશન એસિડિક KMnO4 એટલે KMnO4 HCl માં કે સલ્ફ્યુરિક એસિડમાં ઓગાળેલો હોય એને સાંકેતિક ભાષામાં KMnO4+H+ લખાય. આ ઓક્સિડેશન કરતા છે અથવા તો એસિડિક પોટેશિયમ ડાઇક્રોમેટ મતલબ કે આ પણ ઓક્સિડેશન કરતા એસિડમાં ઓગાળેલો પોટેશિયમ ડાઇક્રોમેટ જો લેવામાં આવે તો તે કીટોન બનાવશે અથવા તો કાર્બોક્સિલિક એસિડ બનાવશે અથવા કીટોન અને કાર્બોક્સિલિક એસિડ બનશે. હવે કઈ નિપજ મળશે તે આલ્કીનના સ્વભાવ ઉપર અને પ્રક્રિયાની પરિસ્થિતિ ઉપર તે આધાર રાખે છે. તો આપણે સૌપ્રથમ 2મિથાઇલ પ્રોપીન લઈએ. અહીં જો આ દ્વિબંધવાળા કાર્બન ઉપર બે મિથાઇલ સમૂહ છે અને દ્વિબંધ પછી CH2 છે. તો આવી પરિસ્થિતિમાં એટલે દ્વિબંધની એક બાજુએ માત્ર એક જ કાર્બન હોય અને દ્વિબંધની આ બાજુએ દ્વિબંધવાળા કાર્બન ઉપર બે આલ્કાઇલ સમૂહ હોય તો અહીંથી ને આ ભાગ છૂટો થશે એટલે આ જે કાર્બન છે એ બે ઓક્સિજન સાથે જોડાય CO2 આપશે, અહીંથી ઓક્સિજન મળશે. પછીના બે હાઇડ્રોજન છે એ ઓક્સિજન સાથે કમ્બાઈન થઈ હવે દ્વિબંધની એક બાજુએ એક જ કાર્બન હોય તો એ કાર્બન ડાયોક્સાઇડ અને બે હાઇડ્રોજન ઓક્સિજન સાથે H2O છૂટો પડે. હવે આ ભાગ દૂર થઈ ગયો પછી આ કાર્બન ઉપર બે આલ્કાઇલ સમૂહ છે એની ઓક્સિજન જોડાશે એટલે CH3CO એસિટોન પ્રોપેન 2 બનશે. એટલે કીટોન ક્યારે બને ખબર પડી ગઈ? દ્વિબંધ વાળા કાર્બન ઉપર બે કાર્બન જોડાયેલા હોય અને દ્વિબંધ પછી માત્ર એક જ કાર્બન હોય તો એ કાર્બન CO2 સ્વરૂપે જાય તો માત્ર કીટોન બનશે. હવે બ્યુટઇન લઈએ તો અહીંયા દ્વિબંધની બંને બાજુએ CH3 છે એટલે આ કાર્બન ઉપર એક જ કાર્બન આવેલો છે, અહીંયા પણ એક જ કાર્બન આવેલો છે, અહીંથી બંધ તૂટે એટલે CH3CH ડબલ બોન્ડ O અને C અને H ની વચ્ચે ઓક્સિજન આવી જાય એટલે અહીંયા પણ CH3COH ડબલ બોન્ડ O તો 2 મોલ ઇથેનોઇક એસિડ મતલબ કે એસિડિક એસિડ આપશે. આવી સ્થિતિમાં માત્ર એસિડિક એસિડ આપે છે. હવે એક કીટોન અને એસિડ પણ બને ત્યારે આ દ્વિબંધ વાળા કાર્બન ઉપર બે કાર્બન આવેલા છે પછી CH3 આવેલું હોય તો આ બંધ તૂટે બરાબર. આ બ્યુટઇન હતું. હવે આ છે 2મિથાઇલ બ્યુટઇન. આનું એસિડિક KMnO4 અથવા તો એસિડિક પોટેશિયમ ડાઇક્રોમેટ લઈએ અહીંથી બંધ તૂટે છે એટલે CH3CCH3 ડબલ બોન્ડ O અહીં એક ઓક્સિજન જોડાઈ જાય. પછી જે CH3CH છે ત્યાં એક ઓક્સિજન આવી જાય અને C અને H વચ્ચે એક ઓક્સિજન આવે તો એસિડિક એસિડ એટલે કીટોન અને કાર્બોક્સિલિક એસિડનું મિશ્રણ આપે છે. એટલે કયા પ્રકારની નિપજ મળશે એસિડિક KMnO4 કે એસિડિક પોટેશિયમ ડાઇક્રોમેટ વડે તેનો આધાર આલ્કીનના સ્વભાવ ઉપર આધાર રાખે છે. એ મુજબ આપણને કીટોન કાર્બોક્સિલિક એસિડ કાં કીટોન અને કાર્બોક્સિલિક એસિડ કાં ખાલી કીટોન કાં ખાલી કાર્બોક્સિલિક એસિડ મળે છે. હવે આપણે આલ્કીનની એક અગત્યની પ્રક્રિયા ઓઝોનોલિસિસ પૈચા.
ઓઝોનોલિસિસ એટલે કે આલ્કિનમાં ઓઝોનનું ઉમેરાવું. આલ્કિન સંયોજનમાં ઓઝોન અણુ ઉમેરાઈને ઓઝોનાઇડ નિપજ આપે છે. ત્યારબાદ ઝીંક અને પાણી દ્વારા તે તૂટી નાના અણુમાં ફેરવાય. આ પ્રક્રિયાને ઓઝોનોલિસિસ કહેવામાં આવે છે. તો આ પ્રક્રિયા દ્વારા આલ્કિન એટલે કે દ્વિબંધ મતલબ અસંતૃપ્ત સંયોજનમાં દ્વિબંધનું સ્થાન નક્કી કરવા માટે ખૂબ જ ઉપયોગી છે. જ્યારે ઓઝોનોલિસિસ પ્રક્રિયા આવે ત્યારે શું કરવું? આ CH3CH ડબલ બોન્ડ અને CH2 છે. આના બંને બંધ તૂટે એટલે ઓઝોનના અણુમાં 3 ઓક્સિજન હોય છે. એક સાઈડ એક ઓક્સિજન આવે અને એક સાઈડ 2 ઓક્સિજન જોડાશે. અહીં 3 ઓક્સિજન ઉમેરાઈ જશે એટલે આ પ્રોપેનમાં ઓઝોન ઉમેરાય એટલે કઈ રીતે આ 2 પાઈ બંધ આ એક સિગ્મા અને એક પાઈ બંધ તૂટે એટલે એક સાઈડ એક ઓક્સિજન 2 કાર્બનની વચ્ચે મૂકવાના અને એક સાઈડ 2 ઓક્સિજન આ રીતે પેરોક્સાઇડ સ્વરૂપે મૂકવાના એટલે પ્રોપેન ઓઝોનાઇડ કહેવાય. પછી ડોટેડ લાઈન બતાવ્યું છે અહીંથી તૂટશે ઝીંક અને પાણીના અણુની હાજરીમાં એટલે આ H2O છે એ ઓક્સિજન લઈ લેશે એટલે H2O2 આપશે. હવે અહીંથી જે ટુકડો થાય એ CH3CO વધે એટલે અહીંયા કાર્બનનો એક બંધ બાકી રહેશે એક ઓક્સિજનનો એટલે એ બે જોડાઈ જાય એટલે CH3COOH એટલે CH3CHO ઇથેનોલ બનશે. પછી આ ભાગ છે એ CH2 અને O અહીંયા પણ કાર્બન ઓક્સિજન એક એક બંધ બાકી જોડાય ત્યાં પાઈ બંધ બની જશે એટલે HCHO મિથેનોલ બનશે. તો અહીંયા નિપજ ઉપરથી ખબર પડે કે આપણું મુખ્ય આલ્કિન જેમાં 3 કાર્બન હોવા જોઈએ અને અહીંયા આગળ એક ઇથેનોલ બન્યું એટલે 2 કાર્બન આ મિથેનોલ એટલે 1 કાર્બન. તો અહીં દ્વિબંધ પછી 1 કાર્બન અને દ્વિબંધ પહેલા 2 કાર્બન હોવા જોઈએ. આપણને તેની અસંતૃપ્તતા એટલે દ્વિબંધનું સ્થાન નક્કી થાય. અહીંથી બંધ તૂટવાનું છે એટલે 1 કાર્બન વાળો મિથેનોલ બન્યો એટલે દ્વિબંધની એક સાઈડ 1 કાર્બન હોવો જોઈએ અને દ્વિબંધની બીજી બાજુએ 2 કાર્બન હોવા જોઈએ. આ રીતે એનું સ્થાન નક્કી થાય છે. હવે આપણે 2-મિથાઇલ પ્રોપીન લઈએ. અહીંયા 2-મિથાઇલ પ્રોપીનમાં બંધ તૂટે એટલે આ કાર્બન ઉપર 2 CH3 છે અહીંયા CH2 એક સાઈડ એક ઓક્સિજન જોડાય અને એક સાઈડ 2 ઓક્સિજન જોડાય એટલે 2-મિથાઇલ પ્રોપીન ઓઝોનાઇડ બનશે. હવે અહીંયા આગળ બંધ તૂટે છે જેના કારણે અહીં શું થશે CH3CCH3 કાર્બન ઓક્સિજન એક એક બંધ બાકી રહેશે એ જોડાઈ જાય એટલે CH3COCH3 એટલે પ્રોપેન 2O એનું સામાન્ય નામ છે એસીટોન બનશે અને એક સાઈડ આ ઓક્સિજન તો જશે જ એટલે અહીંયા CH2 અને O ફરી પાછો અહીં કાર્બનનો એક બંધ અને ઓક્સિજન એક બંધ બે જોડાઈ જાય એટલે HCHO મિથેનોલ જેનું સામાન્ય નામ ફોર્માલ્ડિહાઇડ છે તે બનશે. તો અહીંયા પણ ખબર પડે કે અહીંયા એક અણુમાં 3 કાર્બન છે અને એક અણુમાં એક નિપજમાં મતલબ કે દ્વિબંધ પછી એક કાર્બન હોવો જોઈએ અને દ્વિબંધ પહેલા 3 કાર્બન આ રીતે હોવા જોઈએ. તે આપણને નિપજ ઉપરથી અસંતૃપ્ત એટલે દ્વિબંધ ક્યાં આવેલો છે તો કે 3 કાર્બન પછી અને અહીં આને વધારે 1 કાર્બન પછી દ્વિબંધ પછી 1 કાર્બન દ્વિબંધ પહેલા 3 કાર્બન હોવા જોઈએ એમ એ રીતેનું સ્થાન નક્કી કરી શકાય છે.
આ પ્રક્રિયાને ઓઝોનોલાઇસિસ કહેવામાં આવે છે. આલ્કીનની 8મી પ્રક્રિયા છે પોલિમરાઇઝેશન. આ એક લેટિન ભાષાનો શબ્દ છે, એના ઉપરથી ઉતરી આવેલો છે. એનો શુદ્ધ ગુજરાતી થાય છે બાહુલીકરણ. તમે પોલિથીન થેલીઓ યાની કે આપણે જગલા કહીએ છીએ તે પોલિથીન શીટ યાની કે પોલિથીનના શીટ, પોલિથીનમાંથી બનતી પ્લાસ્ટિકની શીટો યાની કે પોલિથીન શીટ, પોલિથીન બેગ પરિચિત હશો. ઊંચા તાપમાને, ઊંચા દબાણે અને યોગ્ય ઉદ્દીપકની હાજરીમાં અનેક ઇથિનના અણુ એકબીજા સાથે જોડાઈ પોલિથીન બને છે. પોલીનો મતલબ થાય છે મેની, મતલબ ઘણા બધા ઇથિન જોડાય તો પોલિથીન બનાવે. આ રીતે મળતા મોટા અણુને પોલિમર કહેવાય. મર એક લેટિન ભાષાનો શબ્દ છે, એનો મતલબ થાય અણુ, અને પોલિમર એટલે ઘણા બધા અણુ ભેગા થાય અને પોલિમર કહેવાય છે. અને આવા નાના નાના અણુ ભેગા થઈને મોટો અણુ બનવાની ક્રિયા એટલે એને બાહુલીકરણ અથવા પોલિમરાઇઝેશન કહેવાય. હવે જે સાદા અણુમાંથી પોલિમર પદાર્થ બને છે એ સાદો નાનામાં નાનો અણુ એને મોનોમર કહેવાય છે. અન્ય આલ્કીન સંયોજન પણ આવી પોલિમરાઇઝેશન પ્રક્રિયા દર્શાવે છે. આપણે આગળ n લીધું છે એટલે n મોલ બતાવે. એટલે ઇથિનના સિગ્મા ને પાઈ બંધમાંથી પાઈ બંધ તૂટે છે. એટલે શું થાય? બે કાર્બનના એક એક બંધ બાકી રહેશે. હવે ઇથિનનો બીજો અણુ હોય એમાં પણ પાઈ બંધ તૂટે એટલે આ બે પરસ્પર જોડાય. આ મોનોમર હતો, બે અણુ જોડાય એટલે ડાયમર કહેવાય. અને આવા અસંખ્ય અણુ રિપીટ થાય એટલે પોલિથીન કહેવામાં આવે છે. અહીંયા બાંધી એટલા માટે દીધું છે કે આવા CH2 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 આ ભાગનું વારંવાર રિપીટેશન થાય છે. અહીંયા n છે એ મોલ નથી, પુનરાવર્તિત ભાગ કે n વખત આ ભાગ રિપીટ થાય છે. લાંબી વિરાટ શૃંખલા, ઊંચું દબાણ, ઊંચું તાપમાન અને ઉદ્દીપક ઇથિનમાંથી બનતો પોલિમર એટલે પોલિથીન કહેવાય. અહીંયા ઇથિનના બધા નાના નાના છૂટા છૂટા અણુ હોય એ મોનોમર કહેવાય. હવે અણુમાં પાઈ બંધ તૂટીને એકબીજાને જોડાય, લાંબી વિશાળ શૃંખલા બનાવે અને ટૂંકમાં એને બાંધીને મતલબ કે આ ભાગ અને આ ભાગ આમ લાંબી શૃંખલાથી જોડાયેલો અને n વખત પુનરાવર્તિત છે, પોલિથીન કહેવાય છે. હવે આપણે પ્રોપીન લઈએ તો પ્રોપીનમાં પણ પાઈબંધ આવેલો છે. તો આ રીતે પ્રોપીનમાં પાઈબંધ તૂટે એટલે આ બેના એક એક બંધ બાકી રહેશે. હવે CH, CH3 અને CH2 આનો પાઈબંધ તૂટે અને જોડાઈ જશે અને આ ભાગનું n વખત પુનરાવર્તન થાય એટલે CH, CH3, CH2 n વખત એટલે પોલીપ્રોપીન કહેવામાં આવે છે. એટલે પ્રોપીનના અસંખ્ય અણુ જોડાય ત્યારે બનતો વિરાટ અણુ એટલે પોલીપ્રોપીન કહેવાય. પ્રોપીન મોનોમર આગળ n મોલ અને આવું n વખત રૂપાંતરણ થાય એટલે પોલીપ્રોપીન એટલે એકચ્યુઅલમાં CH3 શાખામાં ચાલ્યો જાય અને આ ભાગ વારંવાર રિપીટ થતો જોવા મળે છે. એટલે આ ભાગ વારંવાર રિપીટ થાય એટલે કૌંસમાં n કરીને બાંધી દો એટલે પોલીપ્રોપીન કહેવામાં આવે છે. પોલિમર સંયોજનનો ઉપયોગ પ્લાસ્ટિકની બેગ, ચબલા, કપડા લેવા પ્લાસ્ટિકની બેગ, બોટલ, ફ્રીજ, રેફ્રિજરેટર, ડીશ, રમકડા, પાઇપ, રેડિયો અને ટીવીના કેબિનેટ વગેરે બનાવવામાં પોલિમર સંયોજન ખૂબ જ ઉપયોગી છે. તેમાં પોલીપ્રોપીનનો ઉપયોગ દૂધનું કેરેટ એટલે દૂધની જે કોથળીઓ છે રાખવા માટેનું જે બોક્સ કેરેટ હોય છે પ્લાસ્ટિકનું એ પોલીપ્રોપીનમાંથી બનશે.
પછી આપણા ઘરમાં જે વપરાતી પ્લાસ્ટિકની ડોલ એ પણ પોલીપ્રોપીન છે, અને અન્ય ચોક્કસ બીબા ઢાળીને મોલ્ડેડ વસ્તુઓ, ઘણા પ્રકારના રમકડાઓ મોલ્ડેડ પ્લાસ્ટિકથી આકાર આપી શકાય અને ગરમ કરીને. જોકે હાલમાં પોલિથીન અને પોલીપ્રોપિલિનનો વધુ પડતો ઉપયોગ આપણા માટે ચિંતાનો વિષય છે, કારણ કે કાગળ હોય તો અમુક સમય પછી પર્યાવરણમાં વિઘટન થઈ જાય, પણ એક વખત વપરાઈ ગયેલું પ્લાસ્ટિક કુદરતી રીતે પર્યાવરણમાં વિઘટન પામતું નથી, એટલે પ્રદૂષણ ફેલાવે છે. માટે આવા પ્લાસ્ટિકનો વધારે પડતો ઉપયોગ પ્રદૂષણની માત્રા વધારે માટે ચિંતાનો વિષય બની ગયો છે. માટેનો ઉપયોગ મર્યાદિત થવો જોઈએ. હવે આ ચેપ્ટરનો ત્રીજો છે હાઇડ્રોકાર્બનનો ભાગ એ આલ્કાઇન સંયોજનો આપણે પૂછ્યા. આલ્કાઇન સંયોજન અસંતૃપ્ત હોય છે, કારણ એમાં કાર્બન કાર્બન વચ્ચે ત્રિબંધ, એટલે એક સિગ્મા અને બે પાઈ બંધ હોય છે. આ પાઈ બંધ નિર્બળ હોય, સહેલાઈથી તૂટે, એટલે આલ્કાઇન પણ આલ્કીનની જેમ અસંતૃપ્ત હોય છે. તેમાં ઓછામાં ઓછો એક ત્રિબંધ હોવો જોઈએ. એક કરતાં વધારે ત્રિબંધ હોઈ શકે, પણ ઓછામાં ઓછો એક જગ્યાએ ત્રિબંધ હોય તો તેને આલ્કાઇન કહેવામાં આવે છે. હવે આલ્કેન હોય તો એનું સામાન્ય સૂત્ર CnH2n, આલ્કીન હોય તો CnH2n, અને આલ્કાઇન હોય તો CnH2n-2 થાય. અહીંયા હાઇડ્રોજન 2n+2, અહીંયા 2n, અહીં 2 ઓછા, અહીં એના કરતાં 2 ઓછા, એટલે હાઇડ્રોજનની સંખ્યા આલ્કાઇનમાં આલ્કેન અને આલ્કીન કરતાં ઓછી હોય છે. હવે એક જ ત્રિબંધ ધરાવતો હોય તેવા રેખીય આલ્કેન માટે આલ્કાઇન માટે સામાન્ય સૂત્ર CnH2n-2 થશે. આલ્કાઇન શ્રેણીનો પ્રથમ સ્થાયી સભ્ય ઇથાઇન થશે. 2 કાર્બન એટલે ઇથેન, એમાં n દૂર કરીને આયન લગાડો એટલે ઇથાઇન છે. C2H2 કાર્બન 2 લઈએ તો 2 દુ 4, 4 માંથી 2 જાય તો 2, એને સામાન્ય પ્રચલિત નામ એસિટિલિન છે. આ એસિટિલિન ઘણીવાર પૂછાઈ ગયું આર્ક વેલ્ડિંગમાં, એટલે આપણે ધાતુને જ્યારે સાંધો કરતા હોય ત્યારે વેલ્ડિંગમાં ઓક્સી એસિટિલિન જ્યોત કહેવાય. એટલે ઓક્સિજન અને એસિટિલિનનું મિશ્રણ બળતણ તરીકે કામ કરે અને પ્રચંડ ઉષ્મા ઉત્પન્ન થાય, ધાતુનું વેલ્ડિંગ કરી શકાય છે. એને ઓક્સી એસિટિલિન જ્યોત કહેવાય. એટલે જે વેલ્ડિંગ કામ કરતા હોય એ લોકોમાં જે સિલિન્ડર હોય છે એની અંદર એસિટિલિન અને ઓક્સિજનનું મિક્સચર હોય તે બળે એટલે પ્રચંડ ઉષ્મા ઉત્પન્ન થાય અને લોખંડનું કે ધાતુનું વેલ્ડિંગ કરી શકાય છે. આલ્કાઇન સંયોજનો ઘણા કાર્બનિક સંયોજનની બનાવટ માટે પ્રારંભિક પદાર્થ છે. એટલે આ આલ્કાઇન છે એ આલ્કાઇન્સમાંથી ઘણા બધા કાર્બનિક સંયોજન બનાવી શકે, પ્રારંભિક પદાર્થ તરીકે ઉપયોગ થાય. આમ કાર્બનિક સંયોજનના આ વર્ગમાં એટલે કે આલ્કેન, આલ્કીન અને આલ્કાઇનમાં આલ્કાઇનનો અભ્યાસ ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ, રસપ્રદ હોય છે. હવે આપણે આલ્કાઇન સંયોજનનું નામકરણ અને તેની સમઘટકતા પૂછ્યા. તો આલ્કાઇનનું પણ નામકરણ સામાન્ય પદ્ધતિ વડે અને IUPAC પદ્ધતિ વડે થઈ શકે. સામાન્ય પદ્ધતિમાં આલ્કાઇન સંયોજનોને એસિટિલિનના વ્યુત્પન્ન તરીકે ઓળખાય. એટલે જે સૌથી પહેલું સભ્ય છે એ બહુ જ પ્રચલિત રીતે એનું સામાન્ય નામ એસિટિલિન લેવામાં આવે છે. એટલે n બરાબર 2 લઈએ એટલે પહેલું સભ્ય થાય C2, 4 2 દુ 4 માંથી કઈ જાય C2H2 એસિટિલિન થશે. હવે એસિટિલિનમાં એક હાઇડ્રોજન જાય અને ત્યાં CH3 આવે એટલે એસિટિલિનમાંથી બનતું સંયોજન એટલે એસિટિલિનનું વ્યુત્પન્ન કહેવાય. એટલે જે નવું સંયોજન જે મુખ્ય સંયોજનમાંથી બન્યું એટલે આનું વ્યુત્પન્ન કહેવાય.
પાછળ શું આ એસિટિલિન આગળ મિથાઇલ એટલે મિથાઇલ એસિટિલિન થશે. એમાં કાર્બન 3 હાઇડ્રોજન 4. હવે ધારો કે આની અંદર H જાય અને ત્યાં ઇથાઇલ સમૂહ આવી જાય તો આ રીતે તો ઇથાઇલ એસિટિલિન કહેવાય. આ ઇથાઇલ એસિટિલિન તો અહીંયા પહેલા કાર્બન પછી દ્વિબંધ છે ત્રિબંધ એટલે બ્યુટ 1 આયન થશે. પછી C4H6 હોય ધારો કે આ એસિટિલિન છે એમાં બંને હાઇડ્રોજનની જગ્યાએ CH3 આવે તો આ ભાગ એસિટિલિન બે બાજુ મિથાઇલ તો ડાઈ મિથાઇલ એસિટિલિન કહેવાય. આ સામાન્ય નામ થયું કહેવાય. હવે IUPAC નામકરણ પદ્ધતિમાં આલ્કેન મૂળમાં પ્રત્યે n લગાડવામાં આવે છે. એ n દૂર કરી અને આયન લગાડવાથી આલ્કાઇનનું IUPAC નામ થશે. તો જેમ કે બે કાર્બન છે ઇથેન હોવું જોઈએ. જો તમને ઇંગ્લિશમાં સમજાવું આ ઇથેનનો n દૂર થાય અન્ય આયન આવી જાય ANE n દૂર થાય અને આયન આવે એટલે ઇથાઇન થશે. એક અહીંયા CH ટ્રિપલ બોન્ડ C અને CH3 ટોટલ કાર્બન 3 એટલે પ્રોપેન એમાં આયન લગાડો એટલે પ્રોપાઇન. હવે ત્રિબંધ આ સાઈડ હોય તો ક્રમ પહેલો થશે. અહીંયા તો પહેલો અહીંથી બીજો અહીંથી પહેલો તો લઘુત્તમ ક્રમ મુજબ પહેલો થાય. અહીંથી પહેલો અહીંથી બીજો તો લઘુત્તમ ક્રમ મુજબ પહેલો જ દેખાય. એટલે હવે પ્રોપાઇનમાં ત્રિબંધ અહીંયા હોય કે અહીંયા ક્રમ આપવાનો જરૂરી નથી કારણ કે આનું એક જ રહેશે એટલે ખાલી પ્રોપાઇન. પણ 4 કાર્બન હોય તો એમાં રહેલા ત્રિબંધનો ક્રમ અહીંથી ત્રીજો પણ અહીંથી પહેલો એટલે 4 કાર્બન એટલે બ્યુટેન પણ ટૂંકમાં બ્યુટ ક્રમ આપવો છે એટલે ટુકડું બ્યુટેનનું ટુકડું બ્યુટ 1 અને આયન થશે. હવે બીજી શક્યતા ધારો કે આ ત્રિબંધ અહીંયા આવેલો છે તો આ બ્યુટ 2 આયન થશે. બ્યુટ 2 આયન આ રીતેનું IUPAC નામ આપવામાં આવે છે. હવે ઇથાઇન અને પ્રોપાઇનના અણુ માત્ર એક જ બંધારણ શક્ય છે પણ બ્યુટાઇન છે એમાં બે બંધારણ મળે બ્યુટ 1 આયન અને બ્યુટ 2 આયન. એમાં ત્રિબંધનો લઘુત્તમ ક્રમ અહીંથી પહેલો અહીંથી બીજો. અહીં C4H6 અણુસૂત્રવાળા બે સમઘટક મળ્યા. હવે ઇથાઇન કે પ્રોપાઇનને સમઘટક હોતા નથી. આલ્કાઇનમાં 4 કાર્બન વાળા સંયોજનથી સમઘટક મળે બ્યુટ 1 આયન અને બ્યુટ 2 આયન. જેમાં કાર્બનની ગોઠવણી સ્કેલેટન કહેવાય સરખી છે માત્ર ત્રિબંધનું સ્થાન બદલાય એટલે 1 અને 2 એને સ્થાન સમઘટકતા આપે છે. બરાબર આ શૃંખલા સમઘટકતા નહીં આપે એનું કારણ અહીં ત્રિબંધ થઈ જાય પછી શાખામાં કોઈ કાર્બન આવી જ ના શકે કારણ કે નકરા કાર્બનના 5 બંધ થઈ જાય એટલે C4H6 અણુસૂત્રવાળો આલ્કાઇન માત્ર સ્થાન સમઘટકતા આપે શૃંખલા સમઘટકતા આપી શકે નહીં. હવે આપણે C5H8 અણુસૂત્ર હોય ખબર કેમ પડે આલ્કાઇન છે એના સામાન્ય સૂત્ર ઉપરથી ખબર પડે. 5 લઈએ 5 દુ 10 10 માંથી 2 જાય એટલે આલ્કાઇન છે. તો 5 કાર્બન એક જ લાઈનમાં હોય અને પહેલા પછી ત્રિબંધ તો પેન્ટ 1 આયન IUPAC નામ થશે. અહીંથી ચોથો અહીંથી પહેલો લઘુત્તમ ક્રમના નિયમ મુજબ 5 કાર્બન પેન્ટેન અને એનો ટુકડો ક્રમ આપવો છે એટલે પેન્ટ. અહીંથી ત્રીજો કાર્બન થાય અને અહીંથી બીજો તો એ પેન્ટ 2 આયન થશે. હવે અહીંયા આગળ 1 2 અહીંથી ક્રમ આપણે આપીએ તો ત્રીજા ઉપર મિથાઇલ એટલે 3 મિથાઇલ બ્યુટ 1 આયન થશે. 3 મિથાઇલ બ્યુટ 1 આયન. આવા કુલ 3 સમઘટક રચાય છે બીજી કોઈ શક્યતા નથી. હવે
બંધારણ પહેલા અને બીજામાં કાર્બનની ગોઠવણી સમાન છે, માત્ર ત્રિબંધનું સ્થાન બદલાય છે. એટલે બંધારણ પહેલું અને બીજું સ્થાન સમઘટકતા આપે છે. હવે પહેલા સાથે ત્રીજું અને બીજા સાથે ત્રીજું કે જેમાં કાર્બનની ગોઠવણી બદલાય છે માટે શૃંખલા સમઘટક કહેવાય છે. હવે આ ત્રણેય સમઘટકના જો સામાન્ય નામ પૂછ્યા હોય તો ધ્યાન આપજો. આ એસિટિલિન છે, એની આગળ પ્રોપાઇલ એટલે નોર્મલ પ્રોપાઇલ એસિટિલિન થાય. હવે આ બાજુ મિથાઇલ ને આ બાજુ ઇથાઇલ, તો ઇથાઇલ વાળું પહેલા ઇથાઇલ મિથાઇલ એસિટિલિન IUPAC સામાન્ય નામ થાય ઇથાઇલ મિથાઇલ એસિટિલિન. હવે અહીંયા કીધું હોય તો આ એસિટિલિન, અહીંયા આગળ આઇસોપ્રોપાઇલ છે તો એ આઇસોપ્રોપાઇલ એસિટિલિન આ એનું સામાન્ય નામ થશે. એટલે C5H8 ના 3 સમઘટક મળે, એમાંથી પહેલું ને બીજું જે સ્થાન સમઘટકતા આપે, પહેલા સાથે ત્રીજું, બીજા સાથે ત્રીજું, શૃંખલા સમઘટકતા રચે છે. હવે ટેક્સ્ટ બુકમાં કોયડો 13.13 આલ્કાઇન શ્રેણીમાં પાંચમા સભ્યના વિભિન્ન સમઘટક દોરો અને તેના IUPAC નામ લખો. વિભિન્ન પ્રકારના સમઘટકની જોડી કઈ સમઘટકતા દર્શાવે છે? હવે આલ્કાઇન શ્રેણીનું પહેલું સભ્ય એટલે એસિટિલિન થાય, બીજું પ્રોપાઇન થાય, 2 કાર્બન વાળું પહેલું સભ્ય, 3 કાર્બન વાળું બીજું, 4 કાર્બન વાળું ત્રીજું, 5 કાર્બન વાળું ચોથું અને 6 કાર્બન વાળું પાંચમું સભ્ય થશે C6H10. તો આ મુજબ બરાબર C6H10 ના કુલ 1 2 3 4 5 6 અને 7 સમઘટક મળે. 6 કાર્બન એક જ લાઈનમાં લઈને પેલા કાર્બન ઉપર ત્રિબંધ તો X1, 6 કાર્બન એક જ હરોળમાં લઈએ બીજા ઉપર દ્વિબંધ તો X2, 6 કાર્બન એક જ હરોળમાં લઈએ ત્રીજા ઉપર ત્રિબંધ તો X3. પહેલા કાર્બન ઉપર ત્રિબંધ અને ત્રીજા ઉપર શાખામાં મિથાઇલ તો 3 મિથાઇલ પેન્ટ 1 થશે. પછી પહેલા ઉપર ત્રિબંધ અને ચોથા ઉપર મિથાઇલ શાખામાં તો 4 મિથાઇલ પેન્ટ 1 થશે. હવે બીજા ઉપર દ્વિબંધ અને ચોથા ઉપર મિથાઇલ તો 4 મિથાઇલ પેન્ટ 2 થશે. પછી પહેલા ઉપર દ્વિબંધ ને ત્રીજા કાર્બન ઉપર 2 શાખા લઈ લે 3 ડાયમિથાઇલ બ્યુટ 1 થશે. તો કુલ 7 સમઘટકો રચાય છે. એમાં A, B અને C જો એમાં કાર્બનની ગોઠવણી હરોળ સમાન છે, સ્કેલેટન એટલે કાર્બનની ગોઠવણી સમાન, પણ ત્રિબંધનું સ્થાન બદલાય છે. એટલે A, B અને C સ્થાન સમઘટકતા દર્શાવે છે. પછી A સાથે D, E, F અને G એમાં શૃંખલા સમઘટકતા છે, કાર્બનની ગોઠવણી બદલે. B સાથે D, E, F અને G એટલે C સાથે D, E, F અને G એની શૃંખલા સમઘટકતા દર્શાવે છે. એટલે એમાં આવી ગયું F સાથે G, E સાથે F એ બધા શૃંખલા સમઘટકતા ધરાવે છે. પણ D સાથે E એમાં કાર્બનની ગોઠવણી છે એક જ લાઈનમાં 5, અહીંયા પણ 5, અહીંયા ત્રિબંધનું સ્થાન સમાન, અહીંયા સમાન, અહીંયા મિથાઇલ ત્રીજા ઉપર, અહીંયા ચોથા ઉપર. એટલે D અને E છે એ સ્થાન સમઘટકતા દર્શાવે છે A, B અને C ની જેમ. આ રીતે તમારે શૃંખલા અને સ્થાન સમઘટકતા કઈ જોડ વચ્ચે રચાય છે તે ગણી શકાય છે. હવે આપણે વિગતવાર આના પછીના નેક્સ્ટ લેક્ચરમાં જોશું. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.